બોટાદ જિલ્લામાં ગઢડાના ઢસા ગામે ગઈકાલે આધેડની કરેલ હત્યાના આરોપીઓને ઢસા પોલીસે ઝડપી લીધા હતા। ઢસા ગામના 55 વર્ષીય જીતુભાઈ મકવાણા નામના વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો। ત્યારબાદ મૃતકના ભાણેજે ઢસા ગામના 2 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જોકે આ હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા ડીવાયએસપી એલસીબી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। ફરિયાદ નોંધાતા ઢસા પોલીસે ઢસા ગામના બિપિનભાઈ માલવિયા અને પરેશભાઈ જોગાણીની ધરપકડ કરી હતી। પરેશભાઈની દીકરી વિશે મૃતક અપશબ્દો બોલતા તેના કારણે જીતુભાઈ મકવાણાની કોષ મારી હત્યા નિપજાવી હોવાનું બહાર નોંધાવી હતી। ઢસા પોલીસે વધુ તપાસ માટે બંને આરોપીઓની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી। ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે આઈપીસી 302 મુજબનો ગુનો છે તે દાખલ થયો હતો। તેમાં આરોપી પરેશભાઈ અને પ્રવીણભાઈ બંને ઢસા ગામના રહેવાસી છે, તેમની ધરપકડ કરવામાં આવી છે। બનાવની વિગત જોઈએ તો ગત તારીખ 10 ના રોજ સવારના સમયગાળામાં જે મરણ જનાર જીતુભાઈ મકવાણા નાવની હત્યા થઈ હતી, તે આ બંને આરોપીઓ છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી, તે હકીકત છે તે સામે આવી હતી। આ બનાવનું કારણ જોઈએ તો બંને આરોપીઓ છે તે આરોપીઓ આ જે મરણ જનાર જીતુભાઈ મકવાણા છે તેમને અગાઉથી જાણતા હતા અને પરેશભાઈની દીકરી છે તેમના વિશે આ આરોપી છે તે ખરાબ બોલતો હતો। તે બાબતથી પરેશભાઈને આરોપી ઉપર થોડો ખાર હતો, તેને ધ્યાનમાં રાખી અને એકલતાનો લાભ ઉઠાવી અને તેને મોતને ઘાટ છે તે ઉતાર્યો છે। આ અન્વયે બોટાદ પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમો તથા ઢસા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચલાવવામાં આવતી હતી અને આરોપીને અટક કરી અને રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી છે।